તરસાલી બાયપાસ પાસે કારનો કાચ તોડી ચોરી કરનાર આરોપી ક્રાઇમ બ્રાન્ચના જાળમાં। વડોદરા સિટી પોલીસ હેઠળની ક્રાઇમ બ્રાન્ચે તરસાલી બાયપાસ વિસ્તારમાં પાર્ક કરેલી કારનો કાચ તોડી કિંમતી સામાન ચોરી કરનાર નાસ્તા ફરતા રેઢા આરોપીને ઝડપી પાડ્યો છે। શહેરમાં વધતા મિલકત સંબંધી ગુનાઓને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી। પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર અને અધિક પોલીસ કમિશનર લીના પાટીલના માર્ગદર્શન હેઠળ ડીસીપી હિમાંશુ કુમાર વર્મા તેમજ એસીપી ડીજે ચાવડાની દેખરેખમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે કાર્યવાહી કરી હતી। પકડાયેલા આરોપી મોહમ્મદ યાકુબ ઉર્ફે સલીમ ઉર્ફે કાજબ અહેમદ હુસૈન શેખ રહેવાસી તાંદલજા અગાઉ પણ મિલકત સંબંધી અનેક ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ ગત તારીખ 11 ડિસેમ્બર 2025ના રોજ તરસાલી બાયપાસ નજીક પાર્ક કરેલી ક્રેટા કારનો કાચ તોડી આરોપીએ સોનાની ચેન, 3000 અમેરિકન ડોલર તેમજ અન્ય સામાન મળી કુલ અંદાજે ₹1.5 લાખની ચોરી કરી હતી। આ બનાવ અંગે કપુરાઈ પોલીસ સ્ટેશને ખાતે ગુનો નોંધાયો હતો। ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી માટે સંબંધિત પોલીસ સ્ટેશનને સુપ્રત કર્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। રિપોર્ટ પરવીન વસાવા, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ વડોદરા।